जय 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 नमोस्तुं नमो रहन्ताणं नमो सिद्धाणं नमो आयुर्याणं नमो वज्रायाणं नमो लोये सर्वसाहुणं नमः समये साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे तीन भुवन में सारवीतराग विज्ञानताम शिव स्वरूप शिवकार नमः त्रियोग संहारिते। अध्यात्म प्रेमी आत्मज्ञानी पंडित श्री दौलतराम जी द्वारा रचित छ ढाળા ગ્રંથમાં પાંચમી ઢાળ 12 ભાવના એમાં બુદ્ધિ દુર્લભ ભાવનાનો સ્વાધ્યાય આપણે શરૂ કરેલ છે. પાઠ કરીશું એનો. અંતિમ ગ્રીવક લોકી હદ પાયો અનંત વિર્યાપદ પર સમ્યક જ્ઞાન લાધો દુર્લભ નિજ में મુનિ સાધો. એમાં આપણે મંગતરાયજી દ્વારા રચિત 12 ભાવનાનો પણ પાઠ કરીએ છીએ. दुर्लभ है निगोद से थावर अरुत्रस गति पानी नर काया को सुरपति तर से सो दुर्लभ प्राणी उत्तम देश सुसंगति दुर्लभ श्रावक कुल पाना दुर्लभ सम्यक दुर्लभ संयम पंचम गुण ठाना दुर्लभ रत्न त्रयाराधन दीक्षा का धरना दुर्लभ मुनि व्रत को व्रत पालन शुद्ध भाव करना दुर्लभ से दुर्लभ है चेतन बोधि ज्ञान पावे पाकर केवल ज्ञान नहीं फिर इस भव में आवे. दुर्लभतानी चर्चा करता આપણે આચાર્ય શ્રી કુંદકુંદ દેવ દ્વારા રચિત અષ્ટપાહુડમાં ભાવ પાહુડ 5મા નંબરમાં એમાં 28, 29 અને 30 નંબરની ગાથાના સ્વાધ્યાયના માધ્યમથી જે લબ્ધ અપર્યાપ્ત જીવો અંતર મુહૂર્તમાં 66,336 વાર જન્મ મરણ કરે છે અને એ એકમાત્ર રત્નત્રયના અભાવના કારણે જીવ જો પોતાના આત્માનો આશ્રય કરીને રત્નત્રયને પ્રગટ કરે તો પછી આવી જાતિના ભવ ધારણ કરવાની સ્થિતિ રહેતી નથી. એ 3 ગાથાઓનો પહેલા આપણે પાઠ કરીશું. અષ્ટપાહુડ ભાવ પાહુડમાં ગાથા તમે ખોલજો એની 28, 29, 30. 66,063 अधिक 36 में मरणों કર્યા अंतर मुहूर्त प्रमाण का रवि से निगोद निवासમાં रे जान 80, 60, 40 क्षुद्र भव विकलेन्द्रिना अंतर मुहूर्ते क्षुद्र भव 24 पंचेन्द्रियताणां वर्णरत्नत्रय प्राप्ति तुएरित दीर्घ संसारे भम्युं भाख्यो जिनो आम तेति रत्नत्रयने आचरो रत्नत्रयने आचरो.
તો એના અંતર્ગત આપણે છેલ્લા સ્વાધ્યાયમાં વિસ્તારથી ચર્ચા આપણે કરી પણ હતી. એ વસ્તુને ક્યાંક તમને કોઈ કોઈ જગ્યાએ શંકા પણ થઈ હશે, સમજવાની વિશેષ જિજ્ઞાસા પણ થઈ હશે, કેટલાક પ્રશ્ન આવે પણ ખરા, કેટલાક પ્રશ્ન ન કરે પણ અંદરમાં પ્રશ્ન ઊભા પણ થાય. તો એ બધી શંકાઓનું સમાધાન કરવા માટે જે છેલ્લા સ્વાધ્યાયમાં આપણે ચર્ચા કરી એને થોડી વધારે સરળતાથી આપણે ચર્ચા કરી રહ્યા છીએ. અને ખાસ વિશેષ થોડીક વાત એ છે કે દરેક પોતે નોટ પેન લઈને બેસે અને તમે લખજો. એક વખત લખશો ને તો એકદમ બે ચાર જેવું સ્પષ્ટ થઈ જશે, સરળ થઈ જશે. એકદમ સરળ કરીને આપણે લખાવી રહ્યા છીએ. સૌથી પહેલા નંબરમાં આપણે આવું એક કામ કરીશું, 14 જે જીવ સમાસ છે એને લખી દઈએ આપણે, બરાબર? એટલે ખાસ દરેક નોટ પેન લઈને બેસો અને લખો. તમે એક વખત લખશો ને તો કાયમ માટે તમને એક વસ્તુ આવી એકદમ ક્લિયર થઈ જશે. અને ક્યારેક કન્ફ્યુઝન થશે, તમારી નોટમાં લખેલું હશે, તમે જોશો ને તરત જ ખ્યાલ આવશે ક્યાંક ક્લિયરિટીમાં પ્રોબ્લેમ થાય વખતે. તો સૌથી પહેલા હેડિંગ આપો 14 જીવ સમાસ. 14 જીવ સમાસ. પછી એ જેવું 14 જીવી સમાસ લખે એના બે ભાગ કરી દો. બે ભાગ, બરાબર છે? લેફ્ટ સાઈડમાં લખી દો પર્યાપ્ત અને રાઈટમાં લખો અપર્યાપ્ત. પર્યાપ્ત અને અપર્યાપ્ત, બરાબર? અને જે અપર્યાપ્ત લખ્યું ને એના કૌંસમાં લખો લબ્ધ અપર્યાપ્ત. અપર્યાપ્ત લખ્યું ને એના કૌંસમાં લબ્ધ અપર્યાપ્ત, બરાબર? બે ભાગ થઈ ગયા. કયા બે ભાગ થયા? પર્યાપ્ત અને લબ્ધ અપર્યાપ્ત. હવે પર્યાપ્તની અંદર આપણે 7 લખવાના છે. 7, બરાબર? કેવી રીતે આપણે લખતા જઈએ એક પછી. નંબર 1 લખો પહેલું, સૂક્ષ્મ એકેન્દ્રિય. પર્યાપ્તમાં જ લખીએ છીએ પહેલા, સૂક્ષ્મ એકેન્દ્રિય. પછી નંબર 2 બાદર એકેન્દ્રિય. બાદર એકેન્દ્રિય. પછી નંબર 3 બે ઇન્દ્રિય. દ્વિઇન્દ્રિય અથવા તો બે ઇન્દ્રિય, બરાબર? પછી લખો 3 ઇન્દ્રિય. પછી લખો 4 ઇન્દ્રિય. પાંચમો નંબર આવે ને? પાંચમો નંબર આવે ને, 4 ઇન્દ્રિય. પછી છઠ્ઠા નંબરમાં લખો અસંગની પંચેન્દ્રિય. સાતમું લખો સંગની પંચેન્દ્રિય. બરાબર, 7 થઈ ગયા. અને આ બધામાં પર્યાપ્ત તો ખરું, જેને જેટલી પર્યાપ્તિ હોય ને, જે ભણ્યા હતા આપણે, એકેન્દ્રિયની કેટલી પર્યાપ્તિ હોય? 4. એકેન્દ્રિયને 4, બરાબર છે ને? અને સંઘની પંચેન્દ્રિયને કેટલી હોય? 6. અને બાકીના વચ્ચેનાને કેટલી? 5, બરાબર છે ને? આ બધા પર્યાપ્ત જીવો છે. એટલે આપણે આખું આવું બોલી શકીએ. પહેલું શું છે? બોલો છે પહેલું સૂક્ષ્મ એકેન્દ્રિય પર્યાપ્ત. પછી બાદર એકેન્દ્રિય પર્યાપ્ત. પછી દ્વિઇન્દ્રિય પર્યાપ્ત. પછી 3 ઇન્દ્રિય પર્યાપ્ત. પછી ચતુરિન્દ્રિય પર્યાપ્ત. પછી અસંગની પંચેન્દ્રિય પર્યાપ્ત. પછી સંઘની પંચેન્દ્રિય પર્યાપ્ત. થઈ ગયું? હવે આપણે સામે અપર્યાપ્તનું લખવાનું છે, બરાબર છે ને? તો નંબર 1 સૂક્ષ્મ એકેન્દ્રિય. સૂક્ષ્મ એકેન્દ્રિય જે ડાબી બાજુ છે ને એવું જ આવશે, પણ ખાલી આ પર્યાપ્ત પૂરી કરે છે, પેલા પર્યાપ્તિ પૂરી કરતા નથી, બરાબર છે ને? નંબર 2 શું લખીશું? બાદર એકેન્દ્રિય. સરસ, બાદર એકેન્દ્રિય. નંબર 3 માં શું લખીશું આપણે? હા, દ્વિઇન્દ્રિય તો બે ઇન્દ્રિય. નંબર 3 માં, બરાબર? અચ્છા, નંબર 4 માં શું લખીશું? 3 ઇન્દ્રિય. ત્રિઇન્દ્રિય, 3 ઇન્દ્રિય. નંબર 4 માં શું લખીશું? 4 ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, ચતુરિન્દ્રિય એવું પણ લખાય. હા, અચ્છા, પાંચમો નંબર આવ્યો. પાંચમો નંબર, હા, બરાબર, સોરી, પાંચમો નંબર. પાંચમા નંબરમાં શું આવ્યું?
ચતુરિન્દ્રિય, ચૌરેન્દ્રિય, પાંચમા નંબરમાં. છઠ્ઠો નંબર, છઠ્ઠા નંબરમાં શું આવશે? અસંગની પંચેન્દ્રિય. હા, અસંગની પંચેન્દ્રિય, બરાબર. અસંગની. પછી છઠ્ઠું, છ થઈ ગયા. સાતમું, સાતમું આવે ને, સંગની પંચેન્દ્રિય. સંગની પંચેન્દ્રિય થઈ ગયું. આ બધા રાઈટમાં લખ્યા એ બધા અપર્યાપ્ત, અલબ્ધ અપર્યાપ્ત. એટલે આ બધા જે લખ્યા ને એ ઉચ્છ્વાસના 18મા ભાગમાં મરણને પ્રાપ્ત થવા વાળા, ઉચ્છ્વાસના 18મા ભાગમાં મરણ થવા વાળા, અથવા આપણે એને એમ કહીએ કે એક શ્વાસમાં 18 વાર જન્મ મરણ કરવા વાળા. બે રીતે બોલી શકાય. એક પૂરો શ્વાસ ગણતરી લઈએ, એક પૂરો શ્વાસ, તો એક શ્વાસમાં 18 વાર જન્મ મરણ કરવા વાળા. અથવા એને બીજી રીતે કહેવું હોય ને તો ઉચ્છ્વાસના 18મા ભાગમાં એમને મરણને પ્રાપ્ત થઈ જાય છે, મરણને શરણ થાય છે. આના કરતાં ઓછું આયુષ્ય કોઈનું હોતું નથી. એટલે આમનો જે ભવ સ્થિતિ જે કહેવાય એ સૌથી ઓછી છે. એટલે આ જીવોને ક્ષુદ્ર ભવ કહેવાય છે. કયા? જે આપણે ગાથા બોલ્યા એમાં ક્ષુદ્ર ભવ શબ્દ આવ્યો પણ ખરો, ક્ષુદ્ર ભવ, બરાબર. એટલે બીજા શબ્દમાં કહીએ તો આ જે આ બાજુના રાઈટના જે 7 જોયા એ એક શ્વાસમાં 18 વાર જન્મ મરણ કરવા વાળા. એટલે આપણે છેલ્લા સ્વાધ્યાયમાં આપણે વાત પણ કરી હતી, ગઈકાલના સ્વાધ્યાયમાં પણ વાત કરી હતી. એક શ્વાસમાં 18 વાર જન્મ મરણ કરવા વાળા એટલે એકલા નિગોદના જેવું નહીં, એકલા એક નિગોદના નહીં, પણ તમારે બિલકુલ બ્લાઇન્ડલી આંખો બંધ કરીને એક શ્વાસમાં 18 વાર જન્મ મરણ કરવા વાળા એટલે લબ્ધ અપર્યાપ્ત. સિમ્પલ વાત, લબ્ધ અપર્યાપ્ત. જેમની પર્યાપ્તિ પૂરી ન થાય, 4 હોય તો 4, 5 હોય તો 5, 6 હોય તો 6, જેને જેટલી પર્યાપ્તિ હોય એ પૂરી ના થાય અને પૂરી થાય એ પહેલા જો મરણને પ્રાપ્ત થઈ જાય, દેહ છૂટી જાય, તો એ બધાને લબ્ધ પર્યાપ્તને એમનું આયુ શ્વાસના 18મા ભાગ જેટલું હોય છે. બરાબર, આટલું ક્લિયર થઈ ગયું. હવે ક્યાંક કોઈના કન્ફ્યુઝન થતું હોય કે પેલું અસંગની પંચેન્દ્રિય લખાવીએ છે ને, અસંગની પંચેન્દ્રિય, તો અસંગની પંચેન્દ્રિય તિર્યંચમાં જ હોય. મનુષ્ય હોય ને એ સંગની પંચેન્દ્રિય જ હોય. એક વસ્તુ સમજો જરાક ફરીથી, ગતિ કેટલી છે? 4. મનુષ્ય, દેવ, નારકી, તિર્યંચ. તિર્યંચને છેલ્લો રાખીએ, સાંભળજો. દેવ પંચેન્દ્રિય જ હોય, સંગની પંચેન્દ્રિય, પંચેન્દ્રિયમાં સંગની પંચેન્દ્રિય. મનુષ્ય સંગની પંચેન્દ્રિય જ હોય. પેલા ઉચ્છ્વાસના 18મા ભાગ વાળા પણ સંગની પંચેન્દ્રિય જ હોય, બરાબર છે કે નહીં? સંગની પંચેન્દ્રિય. અને જે નારકી હોય એ પણ સંગની પંચેન્દ્રિય જ હોય, બરાબર. આટલું ક્લિયર? અસંગની પંચેન્દ્રિય બોલીએ ને જ્યારે, અસંગની પંચેન્દ્રિય એટલે તમારે તિર્યંચ જ સમજવાનું. અસંગની એટલે તમારે મનુષ્યને વચ્ચે ત્યાં લાવવાની જરૂર નથી. અસંગની પંચેન્દ્રિય તિર્યંચ એવું ના લખવાનું હોય, લખવાની જરૂર નથી. અસંગની પંચેન્દ્રિય તિર્યંચ શું કામ લખવાનું? કેમ કે અસંગની પંચેન્દ્રિય શેમાં હોય છે? કઈ ગતિમાં? તિર્યંચ ગતિમાં જ હોય છે. એટલે તિર્યંચ શું કામ લખવાનું? અસંગની પંચેન્દ્રિય લખે એટલે તમને ખ્યાલ આવી જાય કે આ તિર્યંચની જ વાત છે. મનુષ્ય અસંગની હોતા જ નથી, દેવ નારકી અસંગની હોતા જ નથી. એટલે આ ક્લિયર થઈ ગયું તમારે પહેલું, બરાબર. હવે એક કામ કરો, તમે જે પહેલું લખ્યું ને રાઈટ સાઈડમાં, આપણે અપર્યાપ્તના 66,336નું કેલ્ક્યુલેશન કરવું છે આપણે, બરાબર. તો એમાં તમે જે રાઈટમાં લખ્યું એમાં પહેલું શું લખ્યું? સૂક્ષ્મ એકેન્દ્રિય. અને પછી બીજું શું લખ્યું? બાદર એકેન્દ્રિય. સૂક્ષ્મ એકેન્દ્રિય અને બાદર એકેન્દ્રિય જે લખ્યું ને એ બંનેનો બ્રેકેટ કરીને કૌંસમાં 66,132 લખી કાઢો. ખ્યાલ આવ્યો ને? અપર્યાપ્ત વાળું, અપર્યાપ્ત વાળું જોવાનું છે, બરાબર. અપર્યાપ્ત વાળું. એમાં પહેલા બે જે છે ને એકેન્દ્રિયના છે, બરાબર. સૂક્ષ્મ એકેન્દ્રિય અને બાદર એકેન્દ્રિય. સૂક્ષ્મ એકેન્દ્રિય અને બાદર એકેન્દ્રિય અપર્યાપ્ત, એ બંનેનું ટોટલ કરીએ તો 66,132. પછી નંબર કોનો આવ્યો નીચે? બે ઇન્દ્રિયના. કાલે ભણ્યા આપણે, કેટલા લઈશું? 80, બરાબર છે. ત્યાં કૌંસમાં 80 લખી દો. 3 ઇન્દ્રિયના કેટલા લખીશું? 60 લખો. અચ્છા, પછી 4 ઇન્દ્રિયના કેટલા લખીશું? 40 લખો. 40, 4 ઇન્દ્રિયના એટલું લખાઈ ગયું. 80, 60, 40 લખાઈ ગયું. બાકી શું રહ્યું? અસંગની પંચેન્દ્રિય આવી ને. હવે અસંગની પંચેન્દ્રિય એના 8 લખી કાઢો. અસંગની પંચેન્દ્રિયના 8. પછી સંગની પંચેન્દ્રિય આવી ને, સંગની પંચેન્દ્રિયમાં મનુષ્ય અને તિર્યંચ બે આવશે. સંગની પંચેન્દ્રિયમાં મનુષ્ય અને
ત્રિયંશ, મનુષ્ય અને ત્રિયંશ એટલે એમાં લખો 8 લખો કૌંસમાં લખો 8 મનુષ્યના અને 8 ત્રિયંશના ઇઝ ઇક્વલ ટુ 16. 8 મનુષ્યના 8 ત્રિયંશના ઇઝ ઇક્વલ ટુ 16. એટલે આ તમારું ટોટલ મારશો ને 66,336 થશે નીચે ટોટલ 66 બરાબર છે 66,336 66,336 66,336 બરાબર એ ટોટલ થશે તમારે. છેલ્લું શું લખ્યું આપણે 16 માં શું લખ્યું? હા બરાબર છે. સંઘની પંચેન્દ્રિયમાં 8 મનુષ્ય અને 8 ત્રિયંશ કઈ ગતિના જીવો છોડી દીધા આપણે? દેવ ને નારકી. કેમ છોડી દીધા? એટલે દેવ અને નારકી અપર્યાપ્ત હોતા જ નથી. દેવ અને નારકી અપર્યાપ્ત હોતા જ નથી એટલે એમની ફાઇલ ખોલવાની જરૂર છે એ પર્યાપ્ત જ હોય છે બરાબર. એટલે આ આખી તમને પહેલા ક્લિયર થઈ જવું જોઈએ 66,336. હવે એક નીચે આપણે ટેબલ લઈએ છીએ માત્ર 66,132 વાળું જે છે ને પહેલું 66,132 એ કોના ભાવ છે? એકેન્દ્રિય. એનું આવું એક આપણે ટેબલ પાડી દઈએ છીએ એટલે તમારે બિલકુલ ક્લિયર થઈ જશે. હવે બીજો ટેબલ બનાવો સેકન્ડ ટેબલ. એમાં તમે લખો સેકન્ડ ટેબલની અંદર એકેન્દ્રી લબ્ધ અપર્યાપ્ત પૂરું લખો લબ્ધ અપર્યાપ્ત એકેન્દ્રિયના 66,132 ભાવ 66,132 ભાવ બરાબર. હવે એમાં નીચે લખો પેલું હેડિંગ એકેન્દ્રિય લખીને એને બે ભાગ કરી દો. એકેન્દ્રિયમાંથી પછી બે ફાટા પાડો. એ લોકો એકેન્દ્રિય પછી એના બે ફાટા. એમાં ડાબી સાઈડમાં તમારે લખવાનું છે સૂક્ષ્મ. ડાબી સાઈડમાં લખવાનું સૂક્ષ્મ અને જમણી સાઈડમાં લખો બાદર. સૂક્ષ્મ અને બાદર બરાબર. આટલું ક્લિયર? આ એકેન્દ્રિયની ફાઇલ ખોલી રહ્યા છે એટલે 66,132 નું કેલ્ક્યુલેટ કરીએ છીએ આપણે સૂક્ષ્મ અને બાદર. હવે સૂક્ષ્મમાં નંબર 1 લખો પૃથ્વીકાયિક. પૃથ્વીકાયિક પૃથ્વીકાયિક. બીજું લખો જલકાયિક. જલકાયિક. ત્રીજું શું આવશે? અગ્નિકાયિક. અગ્નિકાયિક. ચોથું શું લખીશું? વાયુકાયિક. પાંચમું લખીશું આપણે ભણ્યા યાદ આવે છે? પાંચમું શું લખીશું કહો? સૂક્ષ્મ લખો નિગોદ. લખો નિગોદ. પછી નિગોદ લખીને કૌંસમાં લખો સાધારણ વનસ્પતિ. નિગોદ લખો અને કૌંસમાં લખો સાધારણ વનસ્પતિ. સાધારણ વનસ્પતિ. 5 થઈ ગયા. બોલશો નંબર 1. આવું તમારે આખું બોલવાનું. સૂક્ષ્મ પૃથ્વીકાય. સૂક્ષ્મ વાળું જોડીને બોલવાનું. સૂક્ષ્મ પૃથ્વીકાય પછી સૂક્ષ્મ જલકાય પછી સૂક્ષ્મ અગ્નિકાય સૂક્ષ્મ વાયુકાય અને સૂક્ષ્મ નિગોદ. સૂક્ષ્મ નિગોદ. અને આ સૂક્ષ્મ જીવો લોકાકાશમાં ક્યાં હોય? લોકાકાશમાં કઈ જગ્યાએ હોય? સૂક્ષ્મ જીવો લોકાકાશમાં બધે જ જોવામાં આવે. ત્રણેય વાત વલય સહિત કોઈ પણ જગ્યાએ સૂક્ષ્મ જીવો ના હોય એવું જોવામાં આવે નહીં. એ આપણે ભણ્યા પણ હતા. એ કોઈને મારે નહીં, કોઈનાથી મરે નહીં. એ અગ્નિ હોય ને એ અગ્નિ સમજીએ. અગ્નિ એ અગ્નિમાં આપણે આતર છીએ પણ આપણને બાળે નહીં. અચ્છા આ જેમ આપણે ગેસ ઉપર અગ્નિ હોય અથવા તો ક્યાંક અગ્નિ લાગેલી હોય અને પવન આવે તો અગ્નિ શું થઈ ગઈ? બુઝાઈ ગઈ. એ બાદરમાં જશે. પણ આ સૂક્ષ્મ અગ્નિ હોય ને પવન આવે તો બુઝાઈ જાય એવું એની અંદર બને નહીં. હવે આવી જઈએ આપણે આ બાજુ રાઈટમાં આવો. રાઈટમાં બરાબર. રાઈટની અંદર બાદર. એમાં નંબર 1 શું લખીશું? પૃથ્વીકાયિક. પૃથ્વીકાયિક. આ પૃથ્વી એક સાથે સમજતા પણ જ્યાં પૃથ્વીકાયિક એટલે આપણે પૃથ્વીકાયિકમાં શું આવે? માટી પણ આવે. માટી આ ખેતર વગેરેમાં માટી જોઈએ છે ને માટી. પછી રેતી નદીની રેત વગેરે હોય છે ને રેત. પછી પથ્થર માટી રેત પથ્થર એ બધું પૃથ્વીકાયમાં આવે બરાબર. આપણે જાત્રા કરવા જોઈએ છે પહાડ ઉપર જોઈએ છે બધા પથ્થરો હોય છે ને તો એ બધી પથ્થરની ખાણ હોય
હીરા, પન્ના, માણેક એની જે ખાણ હોય ને એ બધું શેમાં આવે? બધું પૃથ્વી કાયિકમાં આવે. આપણે ક્યારેક એના માટે કહીએ છીએ ને આ હીરા, પન્ના, માણેક એ પૃથ્વી સમજો 3 વસ્તુ શાંતિ સમજો. પૃથ્વી સમજો, પૃથ્વી કાય, પૃથ્વી જીવ અને પૃથ્વી કાયિક જીવ. થોડીક વાત સાઈડમાં આપણે નીકળી છે પણ જરા સમજજો, પછી બધામાં લગાવવાનું છે. કે પૃથ્વી સમજો, પૃથ્વી જીવ કોને કહેવાય? પૃથ્વી જીવ જ્યારે અહીંયાથી જીવ સમજો, અહીંયાથી જીવ મર્યો, આ મનુષ્ય શરીર, મનુષ્ય પર્યાય છૂટી અને સમજો કે એ પૃથ્વી કાયનું જન્મ લેવાનો છે, તો વચ્ચે વિગ્રહ ગતિમાં હજુ એને પૃથ્વીનું શરીર ધારણ કર્યું નથી. વચ્ચેની વિગ્રહ પૃથ્વીનું શરીર ધારણ નથી કર્યું, પણ એનું પૃથ્વી સંબંધનું આયુ શરૂ થયું છે. આયુ પૂરું થઈ ગયું એટલે પૃથ્વી પછી જીવ એવો શબ્દ લાગશે. પૃથ્વી જીવ, એક જ મિનિટમાં ખ્યાલ આવી જશે. પૃથ્વી જીવ પછી વિગ્રહ ગતિનો ટાઈમ પૂરો થઈ ગયો, 1, 2, 3 સમય પછી તરત જ એને પેલી પૃથ્વી કાયનું શરીર ધારણ કર્યું. એટલે પૃથ્વી જીવની વચ્ચે કાયિક લગાવી દેવાનું. પૃથ્વી કાયિક જીવ. શું થઈ ગયું? પૃથ્વી કાયિક જીવ. પહેલા શું હતું વિગ્રહ ગતિમાં? પૃથ્વી જીવ. પેલી કાયા નહોતી, પછી કાયા મળી ગઈ. બરાબર? એટલે પૃથ્વી કાયિક જીવ. પછી એનું આયુષ્ય પૂરું થઈ ગયું. એને પેલા 22,000 વર્ષ જેમ કહે ને, એનું જેટલું હોય 10,000 વર્ષનું હોય, 1 વર્ષનું હોય, આયુષ્ય પૂરું થઈ ગયું ને પછી પેલો જીવ નીકળી ગયો એમાંથી. તો હવે આપણે કહીશું કે આ પૃથ્વી કાય. ખાલી પૃથ્વીની શું છે? કાય. બેમાં ફરક ખ્યાલ આવે? પૃથ્વી કાય. જ્યારે વિગ્રહ ગતિમાં હતો ત્યારે શું નામ આપ્યું? પૃથ્વી જીવ. પછી શરીર મળ્યું એ વખતે પૃથ્વી કાયિક જીવ, અને પછી જીવ નીકળી ગયો ત્યારે પૃથ્વી કાય. સમજાય છે ને? એટલે હીરા, પન્ના, માણેક, મોતીના જે દાગીના પહેરીએ છે ને એ શું છે? કો એ શું છે? પૃથ્વીની કાયા છે. કાયા એ કોની કાયા કહેવાય? એકેન્દ્રિયની કે પંચેન્દ્રિયની? એકેન્દ્રિય. અને આપણે કેટલા ઇન્દ્રિય વાળા કહેવાઈએ? પંચેન્દ્રિય. હવે પંચેન્દ્રિય વાળો જીવ એકેન્દ્રિયની કાયા અહીંયા ને અહીંયા ને અહીંયા લગાવીને કે અમે કેવા લાગીએ છીએ, અમે કેવા લાગીએ છીએ. પંચેન્દ્રિય જીવ એકેન્દ્રિયના કલેવર, કલેવર કહેવાય. એકેન્દ્રિયના કલેવર આ પંચેન્દ્રિય જીવ એના પર લગાવીને એમ સમજે છે કે અમે કેવા લાગીએ છીએ. અને બીજાએ પહેર્યું તો જો એમને કેવું સરસ પહેર્યું છે, બીજાને બતાવવાની ઈચ્છા હોય છે. એક પ્રકારથી આ જીવ પૃથ્વી કાયમાં જન્મ લેવાની તૈયારી કરી રહ્યો છે. કેમ? કેમ કે એને હીરા, પન્ના, માણેક, મોતી, તમે શું કહો છો પેલું રિયલ ડાયમંડ, હા રિયલ ડાયમંડ, તો રિયલ ડાયમંડમાં જ મરીને જવાનું છે. ચિંતા શું કામ કરો છો તમે? સમજાય છે કે નહીં? જીવને ખ્યાલ જ નથી ને અંદર રિયલ ડાયમંડ તો પોતાનો ભગવાન આત્મા જે છે એનો મહિમા આવતો નથી ને આ બહારમાં રોકાઈ ગયો જીવ ક્યાંક ને ક્યાંક. શ્રીમદજીએ તો લખ્યું છે આ હીરા, પન્ના, માણેક, મોતી તો પૃથ્વીનો વિકાર છે. વિકાર એમાં શરીરમાં ગુમડું થાય ને, વિકાર છે. આગળ વધીએ છે. બરાબર? નંબર 1 શું લખ્યું આપણે? હા, પૃથ્વી કાયિક જીવ. પૃથ્વી કાયિક જીવ. પછી નંબર 2 લખો. શું લખીશું? જલ કાયિક જીવ. બરાબર? આ બાદરની વાત ચાલે છે. બાદર એટલે આપણે જોઈ શકીએ છીએ ને પહાડ, પથ્થર વગેરે. એમાં પણ ખાસ સમજવાનું કે આખો પહાડ એક પૃથ્વી કાય નથી, એક મોટો પથ્થર એ પૃથ્વી કાય નહીં, પણ એનો એક નાનો પોઈન્ટ લો ને, પોઈન્ટ એમાં અસંખ્ય શરીર હોય અને એક શરીરમાં એક જીવ હોય. બાદર માટે આ નિયમ છે. બાદર માટે બરાબર છે ને? એક શરીરમાં એક જીવ હોય. બરાબર? જોઈએ પછી આપણે આગળ જો. બાદર માટે નહીં, પ્રત્યેક માટે. પ્રત્યેકમાં એક શરીરના આશરે એક જીવ. પ્રત્યેકમાં એક શરીરના આશરે એક જીવ. બરાબર? પછી આપણે એની ચર્ચા પછી કરીએ છીએ. પહેલા આને લખી લઈએ આપણે. જુઓ. હા, કેટલા આવ્યું આપણે? હા, જલકાયિક. જલકાયિકની અંદર પણ એક મોટો જલ, આ બાદરની વાત ચાલે. આપણે જે ઘરે પાણી વગેરે ભરીએ છીએ ને, પાણી વગેરે, તો એ શેમાં જશે? જલકાયિક બાદરમાં. પેલા સૂક્ષ્મ જલકાય તો આપણને દેખાતા નથી. બરાબર? એ બધે છે. અને આ જે છે એ આપણે જોઈ શકીએ છીએ. અને જે જોઈ શકીએ છીએ તો સમજો કે પાણીનું મોટું એક માટલું ભર્યું છે ને, તો એ એક જલકાય નથી. એના એક બુંદની અંદર અસંખ્ય જલકાયિક જીવ છે. એમાં પેલા હરતા ફરતા જીવ દેખાય તો ત્રસ જીવ છે. પાણીમાંથી પેલા હરતા ફરતા જીવ દેખાય, જલકાયિક નહીં, એ તો ત્રસ જીવ છે. આ જલકાય જે છે એ આપણને નથી દેખાતું. બરાબર છે કે નહીં? બરાબર. એક પાણીનો મોટો જળાશય હોય, તળાવ હોય,
તો એક જીવ એવું નહીં, એક જીવ નહીં, પણ એ જલકાયિક જીવોનો મોટો જથ્થો છે ત્યાં આગળ. એમાં એક ટીપું લો, એક ટીપાની અંદર અસંખ્ય શરીર છે ને એક શરીરમાં એક જીવ છે. બરાબર? જો પૃથ્વી કાયિક થઈ ગયું, જલ કાયિક થઈ ગયું, પછી અગ્નિકાય, અગ્નિકાય. બરાબર? પછી વાયુકાય, પછી હા નિગોદ આવ્યું. બરાબર છે ને? તો આ બાદર નિગોદની વાત આવી, પેલું સૂક્ષ્મ નિગોદ હતું, બાદર નિગોદ આવી. બરાબર છે ને? તો આની અંદર હવે સમજજો, 4 થઈ ગયા. 5મા નંબરમાં લખો બાદર નિગોદ. લખો, લખ્યું? કૌંસમાં લખ્યું સાધારણ વનસ્પતિ. પેલામાં પણ લખ્યું ને આપણે સાધારણ વનસ્પતિ. બરાબર? કેમ કે આ બાદર નિગોદના જીવ છે. બરાબર? પેલા આવ્યા કયા આવી ગયા? સૂક્ષ્મ નિગોદ. અને નિગોદના જીવ હોય, નિગોદના જીવ એમાં એક શરીરના આશરે અનંત જીવ જોવામાં, એક શરીરના આશરે અનંત જીવ જોવામાં છે તો બાદર. બરાબર? ખાલી સાધારણની અંદર જ આપણે નિયમ લાગુ પડશે કે એક શરીરના આશરે અનંત જીવ. કેટલા થઈ ગયા ટોટલ? આ 10. બાકી શું રહ્યું? પ્રત્યેક વનસ્પતિ બાકી રહી. બરાબર? લખો બાદરમાં આવશે નંબર 6ઠ્ઠો નંબર. આ જુદું પડ્યું એક. પ્રત્યેક વનસ્પતિ, પ્રત્યેક વનસ્પતિ. બરાબર? એટલે કેટલા ભેદ થઈ ગયા? 11 થઈ ગયા. અને દરેકની આગળ કૌંસમાં તમે કેટલા લખશો બોલો? દરેકના કેટલા કેટલા કાલે કયા હતા ભવ? કેટલા કેટલા કેટલા? તારે 66,132 થશે. 66132 કરવાના છે ને? તો કયા હતા ને? 6012 લખો. 11 વખત લખો એટલે ભૂલ ના પડે. દરેકની કૌંસમાં લખો 6012, 6012. પંક્તિ બતાવો તમને. બરાબર? એટલે કેટલા થઈ ગયા આપણે? આ 6012 ગુણ્યા કેટલા કરવાના? 11. તો કરો જો 6012 મલ્ટીપ્લાય બાય 11 એટલે કેટલા આવી જશે જવાબ? 66,132. એટલે આપણું જે ટોટલ પેલું જે હવે તમને ખ્યાલ આવી જાય. એટલે 14 જીવ સમાસ કર્યા. એમાં આ બાજુનું રાઈટ વાળું ટેબલ ઉઠાવો. બરાબર? જીવ સમાસ અપર્યાપ્તનું ટેબલ ઉઠાવો. અને અપર્યાપ્તની અંદર 2 ઇન્દ્રિયમાં તો વાંધો નથી આવતો. 80 3 ઇન્દ્રિયમાં વાંધો નથી આવતો. 4 ઇન્દ્રિયમાં વાંધો નથી આવતો. પેલામાં પણ અસંગની એ બધામાં મેઇન સમસ્યા આપણી ક્યાં ઊભી થાય છે? એકેન્દ્રિયમાં. એટલે આપણે એકેન્દ્રિયનું એક અલગ આખું ટેબલ બનાવી દીધું અને એના 11 બતાવી દીધા. અને એની અંદર કેવી રીતે હોય છે? આ અપર્યાપ્તની વાત છે. પર્યાપ્તની વસ્તુ અલગ છે ત્યાં આગળ. એટલે આ આપણને ભાવ વાસન એનું થઈ શકે. બરાબર? હવે જો એક ભૂધરદાસજીએ ચર્ચા શતકની અંદર એક આવું છંદ લખ્યું છે. તમને મજા પણ આવશે. મજા એટલે જન્મમાં લેવાની મજાની વાત નથી, પણ આવા પદ્યના રૂપમાં લખ્યું છે. જુઓ, આપણે ભણ્યા ને એટલે, નહીં તો આ શું લખ્યું છે એમ થાય. સાંભળજો, અર્થ પછી તમારે કરજો પણ ખરા. સાંભળજો. ભૂજલ પાવક પૌન સાધારણ પંચભેદ, સૂક્ષ્મ બાદર 10 પર તેક 11 હેમ, 6012 જન્મ મરણ ધરે, વેતે 4 ઇન્દ્રી 80, બેતે 4 ઇન્દ્રી 80, 60 40 ધાર હેમ, 24 પંચેન્દ્રી સવ, 66 સહેસ તીન, 36 37 73 સાર હેમ, 36 से 85 श्वास अधिक तीजा अंश, नमो नाथ मोहि दुख, नमो नाथ मोहि दुख सो ઉધાર હેમ. શું કહે છે અહીંયા? જો વાંચું છું. પેલું શું લખ્યું છે? ભૂજલ, ભૂ એટલે પૃથ્વીકાય, પછી જલકાય, પછી અગ્નિકાય, પછી વાયુકાય, પછી શું લેવાનું છે? સાધારણ વનસ્પતિ. જો લખ્યું ભૂજલ પાવ, ક્રમ એ લીધો. ભૂજલ પાવક પૌન સાધારણ પંચભેદ, સાધારણ પંચભેદ, સાધારણ પંચભેદ. પછી જો સૂક્ષ્મ બાદર 10, સૂક્ષ્મ અને બાદર 10, પછી એક રહી ગયું ને
સુછમ બાદર 10 પરતેક 11 હે પરતેક એટલે પ્રત્યેક 11 થઈ ગયા બરાબર પછી શું લખી દે 6000 બારે બારે જન્મ મરણ ધરે છે ને 6000 બારે બારે 6000 બાર બાર જન્મે અને મરે 6000 બારે બારે જન્મ મરણ ધરે પછી એ પૂરું થઈ ગયું 2 તે 14 ઇન્દ્રી 80 60 40 ધાર હે 2 તે 14 ઇન્દ્રી કેટલા 80 60 40 ધાર હે 80 60 અને 40 તો કેટલે સુધી આપણે પહોંચ્યા એક ઇન્દ્રિયથી 4 ઇન્દ્રિય સુધી બાકી કોણ રહ્યું પંચેન્દ્રિય 24 પંચેન્દ્રી સબ પંચેન્દ્રિયના કેટલા 24 પંચેન્દ્રી સબ હવે ટોટલ 66 સહેસ 3 66 સહેસ 3 से 36 37 73 સાર હે એટલે એનું ટોટલ બતાવ્યું કેટલું 66,336 વાર 36 से 85 શ્વાસ પછી શ્વાસનું માપ બતાવ્યું છે એ લખ્યું ગાડી કે 36 से 85 શ્વાસ અધિક ત્રીજા અંશ નમો નાથ મોહી દુઃખ સો ઉધાર હે એટલે ત્યાં શ્વાસનું ગણતરી કરીને માપ બતાવી છે તો કહેવાનો આશય આ પ્રમાણે પદ્યની અંદર પણ આવી રચનાઓ જોવામાં આવે છે તો આ પ્રમાણે આપણે એક આની આ ચર્ચા કરી 66,336 વાર જન્મ મરણ કેવી રીતે કરે છે હવે એક મનુષ્ય ભવની શાસ્ત્ર સ્વાધ્યાયની દુર્લભતા સંબંધમાં ટોડરમલજી સમ્યક જ્ઞાન ચંદ્રિકા પીઠિકામાં એક ટોપિક લખ્યો છે એની ચર્ચા કરતા પહેલા એક વનસ્પતિ કાયની થોડી ચર્ચા આપણે કરી લઈશું કેમ કે વારે ઘડીએ વનસ્પતિ કાયનું થોડું કન્ફ્યુઝન આવીને ઊભું થાય છે અહીંયા પણ આપણે જોયું ને તો વનસ્પતિ કાયની અંદર સાધારણ વનસ્પતિ આ બાજુ સાધારણ વનસ્પતિ બાદર નિગોદ એવા શું કહેવાય સૂક્ષ્મ અને બાદર એવા ભેદ અને એક પ્રત્યેક વનસ્પતિ આવ્યું બરાબર તો હવે જરા સમજીએ આને થોડું પ્રત્યેક વનસ્પતિ પ્રત્યેક અને સાધારણ એવો ભેદ માત્ર વનસ્પતિમાં હોય છે આ ખાસ સમજવાનું ફરીથી રિપીટ કરું છું પ્રત્યેક અને સાધારણ વનસ્પતિને એ માત્ર કયામાં વનસ્પતિ કાયની અંદર પ્રત્યેક અને સાધારણ એવો ભેદ જોવા મળે છે શેમાં નથી જોવા મળતો ચારમાં પૃથ્વીકાય જલકાય અગ્નિકાય વાયુકાયમાં પ્રત્યેક અને સાધારણ એવો ભેદ જોવા મળતો નથી કેમ કે એ બધા પ્રત્યેક જ હોય છે પ્રત્યેક જ બરાબર થોડું ટ્વિસ્ટ કરીને પૂછું છું જરા તમે તમારી રીતે વિચારજો પણ ખરા બાદર અને સૂક્ષ્મ શેમાં ભેદ જોવામાં આવે હા બાદર અને શેમાં બાદર અને સૂક્ષ્મ એ એકેન્દ્રિયમાં બાદર અને સૂક્ષ્મ એકેન્દ્રિયમાં તો પાંચે આવી જશે પૃથ્વીકાય જલકાય અગ્નિકાય વાયુકાય વનસ્પતિ તો બાદર અને સૂક્ષ્મની વાત ચાલતી હોય તો તમારે એકેન્દ્રિય દેખાવું જોઈએ 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય 4 ઇન્દ્રિય એ બધા તો બાદર જ હોય બાદર અને સૂક્ષ્મ એવા જ્યારે ભેદ આવે ત્યારે તમારા દિમાગમાં એકેન્દ્રિય દેખાવું જોઈએ અને પ્રત્યેક અને સાધારણ એવો જ્યારે ભેદ આવે ત્યારે આપણા દિમાગમાં શું થવું જોઈએ વનસ્પતિ કાય ક્લિયર આટલું પ્રત્યેક અને સાધારણ આવે ત્યારે તમારે વનસ્પતિ કાયમાં આવવાનું અને બાદર અને સૂક્ષ્મ આવે ત્યારે એકેન્દ્રિયમાં આવવાનું બરાબર છે અને 2 ઇન્દ્રિય વાળા ઉપર તો બધા નિયમથી શું છે બાદર જ હોય છે ઓકે હવે આપણે ફાઇલ ખોલી રહ્યા છે વનસ્પતિ કાયની બરાબર એમાં વનસ્પતિ કાયના 2 ભેદ જોયા આપણે સાધારણ હવે લખો તમે એક ટેબલ પાડી દો ને એટલે થોડું સરસ થઈ જાય વનસ્પતિ કાય લખો હેડિંગ આપો વનસ્પતિ કાય એના 2 ભેદ પાડો હા વનસ્પતિ કાયિક લખો તો બી વાંધો નથી વનસ્પતિ કાય એનો ભાવ થોડો સમજો એમાં લખો પ્રત્યેક અને આ બાજુ લખો સાધારણ પ્રત્યેક અને સાધારણ બરાબર પ્રત્યેક વનસ્પતિ જે લખી ને પ્રત્યેક વનસ્પતિ તો પ્રત્યેક વનસ્પતિના 2 ભાગ પાડો પ્રત્યેકના પ્રત્યેકના 2 ભેદ પાડો એમાં લખો
લખો પેલું સપ્રતિષ્ઠિત પ્રત્યેક, સપ્રતિષ્ઠિત પ્રત્યેક, અને પછી લખો બીજું અપ્રતિષ્ઠિત પ્રત્યેક, સપ્રતિષ્ઠિત પ્રત્યેક અને અપ્રતિષ્ઠિત પ્રત્યેક. બરાબર. અને આ બાજુ શું નામ પાડ્યું આપણે? આ બાજુ શું લખ્યું? સાધારણ લખ્યું ને? સાધારણ લખ્યું ને? સાધારણ એટલે કૌંસમાં શું લખીશું? નિગોદ. કૌંસમાં લખો નિગોદ. એના બે ભાગ પાડો, સૂક્ષ્મ નિગોદ અને બાદર નિગોદ. એટલે આ વનસ્પતિકાયનો આખો ચાર્ટ ક્લિયર થઈ જશે તમારે. બરાબર. ફરીથી આપણે યાદ કરીએ. વનસ્પતિકાયના પેલા બે ભાગ પડે. કયા બે ભાગ પડે? પ્રત્યેક અને સાધારણ. પ્રત્યેકના કેટલા ભાગ પડ્યા? કયા બે? સપ્રતિષ્ઠિત પ્રત્યેક અને અપ્રતિષ્ઠિત પ્રત્યેક. અને પેલા સાધારણના કેટલા ભાગ પાડ્યા? બે. કયા? સૂક્ષ્મ અને બાદર. સૂક્ષ્મ નિગોદ અને બાદર નિગોદ. હવે આપણે આને સમજીએ. આપણે પ્રત્યેક વનસ્પતિ. પ્રત્યેક વનસ્પતિ કોને કહેવાય? તો આપણે જે ભણ્યા કે એક શરીરના આશ્રય એક જીવ હોય એને પ્રત્યેક કહેવાય. અને સાધારણ એને કહેવાય કે એક શરીરના આશ્રય અનંત જીવ એને સાધારણ કહેવાય. બરાબર. હવે જોઈએ કે જે બટેટા છે, બરાબર છે ને, ગાજર છે, મૂળા જે છે ને, એ પ્રત્યેક વનસ્પતિ છે. બરાબર સમજો. એ પોતે શું છે? પ્રત્યેક વનસ્પતિ. એક શરીરના આશ્રય એક જીવ, એક શરીરના આશ્રય એ પ્રત્યેક વનસ્પતિ છે. બટાકા, ગાજર, મૂળા, પછી આદુ. આદુ ઘણા નથી ચામાં આદુ વગેરે. પછી પેલી હળદર ખાય છે ને શિયાળામાં, પેલી કઈ લાલ લીલા કલરની હળદર વગેરે. બરાબર છે ને? હળદર વગેરે જે ખાય છે, તો એ છે પ્રત્યેક વનસ્પતિ. બરાબર સમજો. પણ એ એવી પ્રત્યેક છે કે એ સપ્રતિષ્ઠિત એટલે એ એવી વનસ્પતિ છે કે એના આશ્રય સાધારણ વનસ્પતિ રહે છે. શું કહ્યું? એના આશ્રય સાધારણ વનસ્પતિ એટલે એના આશ્રય નિગોદના જીવ જે કહે નિગોદિયા જીવ. એ બટાકા સમજો. બટાટા પોતે પ્રત્યેક છે, પ્રત્યેક વનસ્પતિ, પણ એ સપ્રતિષ્ઠિત પ્રત્યેક. સપ્રતિષ્ઠિત પ્રત્યેક એટલે એના આધારે નિગોદિયા જીવો રહેલા છે. એના આધારે નિગોદિયા જીવ રહે. એટલે તમે એ જે ખાઓ છો ને, તો એ પ્રત્યેકનો દોષ તો લાગે છે, પણ પેલા સાથે સાધારણનો દોષ લાગે છે. સાધારણનો દોષ લાગે છે ત્યાં આગળ. કેમ કે એના આશ્રય એટલે કહેવાય છે ને કે એમાં અનંત કાયની હિંસાનો દોષ લાગે છે. એટલે નથી કહેતા ઘણા, એટલા માટે આપણે મુમુક્ષુ જીવ ગાજર, મૂળા એવું તો ન ખાતા હોય, પણ ક્યાંક કોઈને આદુનો ચસ્કો હોય ને, તો આદુની અંદર પણ એ સપ્રતિષ્ઠિત પ્રત્યેકમાં જાય છે. એવી રીતે સમજજો. બીજું શું કે પેલી હળદર શિયાળામાં જે ખાય છે એ પણ સપ્રતિષ્ઠિત પ્રત્યેકમાં જાય છે. એની અંદર દોષ લાગે છે. એ પ્રમાણે નિગોદિયા જીવોની હિંસાનો એક શરીરના આશ્રય અનંત જીવ છે. હવે આટલું તે ખાધું ને, એમાં અનંત જીવોની હિંસાનો તને દોષ લાગુ પડી ગયો ત્યાં આગળ. એ સપ્રતિષ્ઠિત પ્રત્યેક. હવે આ બાજુ અપ્રતિષ્ઠિત પ્રત્યેક. હવે સમજજો. અપ્રતિષ્ઠિત સપ્રતિષ્ઠિત પ્રત્યેકમાં થોડું હજુ અધૂરું છે. હવે ક્લિયર કરું છું. આ કંદમૂળ જે કહ્યા, ગાજર, સક્કરિયા, મૂળા વગેરે, તો સપ્રતિષ્ઠિત પ્રત્યેક છે. પછી કેટલીક વનસ્પતિ એવી છે, જેમ છે કાકડી છે, દૂધી છે, નાના ફળ હોય, પાના હોય, ઝાડના કુમળા પાના. તો એ જ્યાં સુધી કુમળા હોય, બરાબર સમજો, કુમળા હોય, પાંદડા કુમળા હોય, એના ફળ પણ નાના એકદમ ફળ હોય, એના ફૂલ પણ એવા હોય કે જ્યારે એના ટુકડા કરવામાં આવે તો બે સમભંગ થાય, એમાંથી તાંતણા વગેરે રેસા વગેરે ન નીકળે, તાંતણા વગેરે ન હોય. તો જ્યારે કુમળા હોય ને એ વખતે એ વનસ્પતિના આધારે નિગોદિયા જીવ રહેલા છે, એટલે સપ્રતિષ્ઠિત પ્રત્યેક કહેવાય. અને એ ફળ જ્યારે મોટા થઈ જાય, એને જ્યારે તોડવામાં આવે તો સમભંગ ન થાય, સમભંગ સરખા ભંગ ન થાય, એમાંથી રેસા દેખાય, તાંતણા દેખાય, તો એ વખતે એમાંથી નિગોદિયા જીવ નીકળી ગયા છે, એટલે અપ્રતિષ્ઠિત પ્રત્યેક થઈ ગયું. એટલે આપણે જે ઘરે દૂધી જે લાવીએ છીએ, કાકડી મોટી જે લાવીએ છીએ ને, જે પ્રમાણે પરિપક્વ થયેલું, તો એની અંદર શરૂઆતમાં જ્યારે નાના હોય ને એ વખતે સપ્રતિષ્ઠિત હોય, એકદમ કુમળા હોય એ વખતે.
પછી ઓટોમેટિક નિગોદિયા નીકળી જાય એટલે એ થઈ જાય અપ્રતિષ્ઠિત પ્રત્યય. ત્યારે બટાટા ગાજર ક્યારેય અપ્રતિષ્ઠિત નથી થતા, એ હંમેશા સપ્રતિષ્ઠિત રહે છે. આ બે ડિફરન્સ સમજવાનું છે. જ્યારે જે બીજા જે છે એ થોડા ગ્રોથ, એનો અમુક લેવલનો ગ્રોથ થાય ને પછી ઓટોમેટિક નિગોદિયા નીકળી જાય છે અને સપ્રતિષ્ઠિત અપ્રતિષ્ઠિત પ્રત્યય કહેવામાં આવે છે. એટલે નથી જોતા ઘણા પેલા બેબી કોર્ન કે શું કહો છો તમે એને, પેલા નાના નાના શું કહેવાય ને એને, એ જ કહે છે ને, પેલા મકાઈના દોડા ને બધું ઝીણું નાનું નાનું આવે છે ને, હા, તો એકદમ સોફ્ટ હોય છે, જોઈને આપણને ખ્યાલ આવે છે કુમળા છે, નાના છે, તો એના આશ્રય નિગોદિયા જીવ રહેલા છે ત્યાં. એના આશ્રય સપ્રતિષ્ઠિત પ્રત્યેકમાં જશે, સપ્રતિષ્ઠિત પ્રત્યેકમાં. પછી એ મકાઈના દોડા આપણે જે ઘરે મોટા થઈ જાય ને, ગ્રોથ અલગ વિશેષ થયો ને, તો પછી એ અમુક રેન્જ પછી એ શું થઈ જાય છે, અપ્રતિષ્ઠિત પ્રત્યેક. જ્યારે ગાજર, મૂળા વગેરે કાયમ માટે કેવા રહે છે, સપ્રતિષ્ઠિત પ્રત્યેક. આ બેમાં ફરક પડી ગયો. બરાબર. હવે જે આપણે લખ્યું, શું લખ્યું ટેબલમાં, સપ્રતિષ્ઠિત અપ્રતિષ્ઠિત. તો સપ્રતિષ્ઠિતમાં લખો, તમારે લખવું હોય તો સપ્રતિષ્ઠિતમાં ગાજર, મૂળા, શકરિયા, બરાબર છે ને, એ બધું આવી ગયું ટૂંકમાં, એ સપ્રતિષ્ઠિત. અને પછી કૌંસમાં લખો તો લખો સપ્રતિષ્ઠિત, એ તો સપ્રતિષ્ઠિત પ્રત્યેક છે જ. પછી શું લખીશું આપણે એના માટે, તે સિવાય, એમાં સપ્રતિષ્ઠિતમાં તે સિવાય કેટલીક વનસ્પતિ કેટલીક નહીં, તે સિવાય વનસ્પતિ, હા કેટલીક લખો ને, તે સિવાય કેટલીક વનસ્પતિ, જ્યાં સુધી તેના પાંદડા કુમળા હોય, ફળ નાના હોય, તોડતા સમભંગ થાય, તંતુ ન નીકળે ત્યાં સુધી તે સપ્રતિષ્ઠિત પ્રત્યેક છે. અને થોડોક ગ્રોથ થતા વિકાસ થતા તંતુ દેખાવા લાગે, સમભંગ ન થાય ત્યારે તે અપ્રતિષ્ઠિત બને છે. બરાબર છે. તો આ બાજુ હવે અપ્રતિષ્ઠિત પ્રત્યક્ષમાં એવું જ લખવાનું રહેશે આપણે, અપ્રતિષ્ઠિત પ્રત્યેકની અંદર. બરાબર. તો એના આધારે તમે જરાક સેટ કરી દેજો. અપ્રતિષ્ઠિત કે જે શરૂઆતમાં જે સપ્રતિષ્ઠિત હોય અને થોડો ગ્રોથ થતા અપ્રતિષ્ઠિત બને છે. બરાબર છે. અપ્રતિષ્ઠિત પ્રત્યેકમાં લખી દો કે કેટલીક વનસ્પતિ, લખો ને, હા, કેટલીક વનસ્પતિ શરૂઆતમાં સપ્રતિષ્ઠિત હોય છે અને થોડો વિકાસ થતા સપ્રતિષ્ઠિત હોય છે. હા, થોડોક વિકાસ થતા શું, કેટલીક વનસ્પતિ શરૂઆતમાં સપ્રતિષ્ઠિત હોય છે અને થોડોક વિકાસ થતા તેમાંથી નિગોદિયા જીવ નીકળી જતા અપ્રતિષ્ઠિત પ્રત્યેક બને છે. આવું કેટલીક વનસ્પતિમાં જોવામાં આવશે, બધામાં નહીં. કેમ કે બટેટા વગેરેમાં તો નીકળશે જ નહીં, કેટલીકમાંથી નીકળશે, જેમાં આપણે આ દૂધી છે, કાકડી છે,
બરાબર છે કે નહીં? એમાંથી નીકળી જશે. જ્યારે પેલી બાજુ ડાબી બાજુમાં જે લખે એમાંથી તો નીકળવાનો પ્રશ્ન છે જ નહીં. બરાબર. એટલે સમજો બટેટા ગાજર જે છે કમ્પલસરી સપ્રતિષ્ઠિતમાં જ જશે. જ્યારે બીજા જે છે ને એ શરૂઆતમાં સપ્રતિષ્ઠિતમાં અને થોડો ગ્રોથ થતા શું થઈ જશે? અપ્રતિષ્ઠિતમાં જશે. બરાબર. હવે આપણે આ બાજુ આવી જઈએ. હા હા, શરૂઆતમાં સપ્રતિષ્ઠિત હોય. બધી વનસ્પતિ શરૂઆતમાં સપ્રતિષ્ઠિત છે અને પછી કેટલીક અમુક ગ્રોથ થતા અપ્રતિષ્ઠિત થઈ જાય છે અને કેટલીક છે કાયમ માટે સપ્રતિષ્ઠિત જ રહે છે. બરાબર છે ને? એટલે જે લોકોને બહારમાં પ્રતિષ્ઠા અમારી બહુ જ વધે, કદાચ સપ્રતિષ્ઠિતમાં ના પહોંચી જાઓ એનું પણ થોડું ધ્યાન રાખવું જોઈએ. માને કે મારી પ્રતિષ્ઠા વધવી જોઈએ, બધા મને ઓળખે તો કોઈ ના ઓળખે એવી જગ્યાએ જીવ ચાલુ જાય એ બની શકે ને? કેમ કે નામ છે સપ્રતિષ્ઠિત, પણ એનો અર્થ સમજવો જોઈએ. જમણી સાઈડનું ટેબલ છે આપણે બાકી રહે છે એનો સ્વાધ્યાય નેક્સ્ટ કરીશું આપણે.